મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભા તથા ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવતા સમગ્ર ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં આનંદનો માહોલ છવાયો છે, જેને લઈને આમોદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તિલક મેદાન ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો। જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી પણ મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રચાર અર્થે ગયા હતા। ધારાસભ્ય ડીકે સ્વામી જે સીટ પર તેઓ પ્રચાર કરતા હતા તે સીટ પર ભાજપે 50,000 જેટલી જંગી બહુમતીથી જીત મેળવી છે। મહારાષ્ટ્ર, વાવ તેમજ ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં જે ચૂંટણી યોજાય એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે। જંબુસર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ, સૌ આગેવાનો, તાલુકાના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ તેમજ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તેમજ સૌ આગેવાનો આજે આમોદ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને ભવ્યાતિ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો એની ખુશાલી ઉજવી રહ્યા છીએ। તેમજ આમોદ અને જંબુસર વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ વતી ભારતીય જનતા પાર્ટીના વિજય થયેલા તમામ ધારાસભ્યોને આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।